પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરમાં ચિત્રાસણીમાં 1 કરોડ 26 લાખની છેતરપિંડી કરવામાં આવી। બીઓબીના 41 ગ્રાહકો સાથે આશુ શાહે છેતરપિંડી આચરી હતી। ઇન્ડિયા ફર્સ્ટ વીમા કંપનીના એજન્ટ બનીને ઠગાઈ આચરવામાં આવી। બેંકના ગ્રાહકોની વીમા પોલિસી લઈને આ કૌભાંડ આચર્યું હતું। પોલીસે આરોપી આશુ શાહની ધરપકડ કરી। પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મુગજી જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। મુગજી, જણાવશો કે પાલનપુરમાં ચિત્રાસણીની આ ઘટના છે કે જ્યાં 1 કરોડ 26 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની જે ઇન્સ્યોરન્સ કંપનીની ટાઈપ કરેલી હતી તે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે ગ્રાહકો સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। 41 જેટલા જે ગ્રાહકો હતા તેમની સાથે 1 કરોડથી વધુની ઠગાઈ કરવામાં આવી હતી અને તેના જે મુખ્ય સૂત્રધારો હતા તે ફરાર થઈ ગયા હતા। ત્યારે પાલનપુર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરી છે। જે મુખ્ય આરોપી હતો આશુ શાહ અને સાગર દેસાઈ, બંનેને અત્યારે પોલીસે ઝડપી પાડ્યા છે અને બંનેની અટકાયત કરવામાં આવી છે। જે પ્રમાણે તેમને પૂછપરછમાં 41 ગ્રાહકોના 1 કરોડથી વધુના જે નાણાં હતા તે ચાઉ કર્યાનો ઘટસ્ફોટ થયો છે અત્યારે। અને આશુ શાહના રિમાન્ડ પોલીસે મેળવીને અત્યારે વધુ તપાસ સારી રીતે હાથ ધરી છે। જે પ્રકારે જે ઇન્સ્યોરન્સ કંપની હતી તેમના દ્વારા જે નાણાં જે ગ્રાહકોના હતા તે બેંકમાંથી ઉપાડીને ઇન્સ્યોરન્સ કંપનીમાં લાલચ આપીને લેવામાં આવ્યા હતા અને તેને પગલે જે ફરિયાદો નોંધાઈ હતી અને ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે અત્યારે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી મોગજી, આભાર।